Okay, hello guys, I am Twinkle. I welcome to you all of you in my channel Nursery Star. Our slogan is on the વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. વિદ્યા એક એવું ધન છે કે જે બધા જ ધનથી સર્વોપરી એટલે કે ઉપરી છે. સારું, જે લોકો ફર્સ્ટ ટાઈમ મારી ચેનલને જોઈ રહ્યા હોય એ લોકો સબસ્ક્રાઈબ, લાઈક, ફોલો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આ લેક્ચર આપણો ગુજરાતી સાહિત્ય પાર્ટ 2નો હશે અને મેઇનલી કહી શકાય કે આ લેક્ચર્સ ખાસ કરીને જે ગુજરાત સ્ટાફ નર્સ CSC સિવિલની જે એક્ઝામ છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બીજી વસ્તુ આપણે કહીએ કે જ્યારે પણ તમે આ લેક્ચર્સ જુઓ છો એઝ અ શિડ્યુલ ઓફ દેટ કે તમારું આ લેક્ચર્સ જેટલા કલાકનું છે પૂરેપૂરો ટાઈમ લઈને જે છે એ તમે બેસી રહો એક જ જગ્યા ઉપર અને માઇન્ડ કોન્સન્ટ્રેટ કરીને જે છે એ લેક્ચર્સને જોશો. બરાબર, બીજા બધા લેક્ચર્સ જે યુટ્યુબ ચેનલ્સ પર મૂકવામાં આવે છે એ જસ્ટ ફોર દેટ કે વ્યુઅર્સ ઇન્ક્રીઝ હોય, બરાબર, અને એમની સાથે કનેક્ટેડ રહી શકે. આપણું જે લેક્ચર્સ છે એમાં જોજો તમે કન્ટેન્ટ છે, બરાબર, કન્ટેન્ટ બોલશે, હે ને? ઓકે, અને તમારી એક્ઝામમાં હું તમને કહું છું કે ઘણો એટલે ઘણો હેલ્પફુલ આ થઈને રહેશે. બટ તમારે ખાલી એટલું કરવાનું છે કે ફરી ને ફરી જેટલી વાર ટાઈમ મળે છે યુ જસ્ટ રિવાઇઝ ઇટ અગેન એન્ડ અગેન. ઓકે, સો લેટ અસ વી કેન જસ્ટ સ્ટાર્ટ. ઘણા બધા કવિઓ જે છે અને કવિયત્રીની ચર્ચા આપણે આ લેક્ચર્સમાં કરવાની છે. પ્રીવિયસની અંદર આપણે ગરબી અને ગરબો આના વિશેની થોડી માહિતી જોઈ હતી, બરાબર. એના જ વિશેથી આપણે શરૂઆત કરીશું. જેમ કે ગરબી, તો ગરબી એ ગાઈ શકાય તેવો નૃત્યનો પ્રકાર છે અને ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. ગરબીના પિતા એટલે કોણ? તો કે દયારામ. અને ગરબીનું સર્જન જે છે વિશેષ કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલું છે, બરાબર. ગરબી ગાઈ શકાય તેવો ભક્તિ પ્રધાન અને ગરબીના પિતા તો કોણ કે દયારામ છે અને ગરબીનું જે સર્જન છે કૃષ્ણ ભક્તિ સાથે છે. બીજું કહેવાય કે ગરબી, બરાબર, એ લાગે કેવું કે સ્ત્રી જેવું, સ્ત્રીલિંગ જેવું લાગે, બટ છે કેવું પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. પણ સ્ત્રી પણ જે છે પુરુષ સાથે મળીને આને રજૂ કરી શકે છે. પણ ખાસ શરૂઆત, બરાબર, કોણ કરે? તો પુરુષ જે છે કરતું હોય છે, બરાબર. એટલે ગરબી એક પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. શામળ દ્વારા ગરબીની રચના કરાયેલી છે અને પદમાંથી ગરબીનું સર્જન થયેલું છે. એટલે ગરબી જે છે એ કહેવાય કે અલગ રીતે જે છે એક સાહિત્ય, નવું સાહિત્ય નહોતું રચાયું, બરાબર. પદ જે છે ને પદ એમાંથી જે છે ગરબીનું સર્જન કરવામાં આવ્યું છે. ઓકે, હવે છે ગરબો. તો ગરબો શબ્દ જે છે સંસ્કૃત શબ્દ ગર્ભદીપમાંથી ઉતરી આવ્યો છે. આદ્યશક્તિ માં જગદંબાની સ્તુતિનું પદ છે અને ગરબાના પિતા એટલે કે વલ્લભ ભટ્ટ કે વલ્લભ મેવાડો, બરાબર, એ અને તેમને બહુચરાજીમાં સપનામાં આવતા અને એમનાથી એમને ગરબો સાહિત્ય લખવાની જે છે એ પ્રેરણા જાગે છે. એમને પતાઈ રાવણનો ગરબો, બરાબર, પાવાગઢના પતનનો ઉલ્લેખ કરતો ગરબો જે છે એ પણ એમને લખેલો છે. તો ગરબાના પિતા કે તમને તો વલ્લભ મેવાડો અને ગરબીના પિતા કહેતો દયારામ, બરાબર. હવે ગરબો જે છે સ્ત્રી પ્રધાન છે. ગરબી કેવું હતું? પુરુષ પ્રધાન, અને સ્ત્રી પણ પુરુષ સાથે મળીને એને રજૂ કરી શકતી હતી. પણ ગરબો જે છે માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે. કહેવાય છે કે જે ગરબો હોય છે એમાં 27 કાણા હોય છે, બરાબર. એનો મતલબ કે 27 નક્ષત્રો, બરાબર છે, એ લઈને જ્યારે ગરબો ફરે ને એની સાથે 27 નક્ષત્રો પણ જે છે તમારા એની સાથે, બરાબર, ફરે એવી રીતે એવું કંઈ, બરાબર. આની પાછળની કહેવત છે. ગરબો અને ગરબી આ શબ્દ પ્રથમ ભાણદાસ પાસેથી પ્રાપ્ત થાય છે, બરાબર. ભલે ગરબીના પિતા દયારામ છે, ગરબાના પિતા વલ્લભ મેવાડો હોય, પણ ગરબા અને ગરબી શબ્દ એ પ્રથમ ભાણદાસ પાસેથી જે છે પ્રાપ્ત થાય છે. હવે ભવાઈ, બરાબર. હવે સાહિત્ય ભણીએ અને ભવાઈ ના હોય. ઓકે, ભવાઈ જે છે એવું છે કે ભાઈ સાહિત્ય ભણો અને ભવાઈ ના હોય, બરાબર, તો એ સાહિત્ય અધૂરું કહેવાય. તો ભવાઈ જે છે એનો ખરેખર ઉદય એક ભવાઈ છે એક સરસ હસતું, બરાબર છે, એવી રીતે રસપ્રદ નાટક, પણ એનું જે ઉદય છે એ ખરેખર આક્રમણથી થાય છે. ભવાઈનો જે ઉદય હતો એ અલાઉદ્દીન ખિલજીના આક્રમણથી થયો હતો. કેવી રીતે? તો કે જ્યારે આક્રમણ થયું તેને ભારતને લૂંટ્યું. ક્ષેત્રમાં જે લોકો નબળા દેખાય તે લોકોનું પતન કરવું અને સ્ત્રીઓનું અપહરણ કરવું અને અપહરણ કરીને તેમના પર બળાત્કાર કરવો. બીજું કે હિન્દુ સ્ત્રીઓથી મુસ્લિમ બાળકો પેદા કરવા. તે દરમિયાન એવું બને છે કે હેમાળા પટેલની દીકરી હતી જેનું નામ હતું ગંગા, બરાબર, અને ગંગાનું અપહરણ કરે છે કોણ? અલાઉદ્દીન ખિલજીના લોકો, બરાબર. પરંતુ ગંગાનું અપહરણ થતું જે છે બચાવે છે
અસાહિત ઠાકર નામના એક યજુર્વેદી બ્રાહ્મણ. બરાબર. હવે પટેલની દીકરીને એક બ્રાહ્મણ બચાવે છે. બ્રાહ્મણ એટલે બહુ ઊંચી કોમ અને પટેલ એટલે એના કરતાં થોડી નીચી કોમ જે છે કહેવાય. બરાબર. એ વખતે કાસ્ટિઝમ ખૂબ જ હતું. હવે એમને ગંગાને બચાવી તે વાંધો જે છે એ યજુર્વેદી બ્રાહ્મણોનો નહોતો, પરંતુ મુસલમાનોની સામે અસાહિત ઠાકરે ગંગાને પોતાની દીકરી કહી. કેમ કે મુસલમાનો જે છે બ્રાહ્મણોથી બીવાતા હતા. બરાબર. હવે જે છે એ અલાઉદ્દીનના લોકોએ માની તો લીધું કે એને કીધું અસાહિત ઠાકરે કે ભાઈ ગંગા મારી દીકરી છે, તમને માની લીધું ખરા, પણ એમને શંકા ગઈ કે ખરેખર આની જ દીકરી છે, જુઠ્ઠું તો નહીં બોલતો હોય. એટલે એને જે છે એ સાબિતી આપવા માટે એમ કીધું કે સારું, તારી દીકરી હોય તો તમે બંને એક જ ભાણામાં ભોજન જમો. બરાબર છે. અને આ વસ્તુ જે એ કરે છે એનાથી જે છે યજુર્વેદી બ્રાહ્મણો એમને નાત બહાર મૂકી દે છે. બરાબર છે. અને કહે છે કે પટેલોના ભાણામાં જમ્યા ને તો હવે એ લોકો જ તમને રોટલો અને ઓટલો આપશે. બરાબર. આ રીતે અસાહિત ઠાકર એ પછી હજુ જુઓ કેવી રીતની કથા છે આખી. કે ત્યારબાદ અસાહિત ઠાકરે સિદ્ધપુર એટલે કે અણહિલપુર પાટણ જે છે છોડી દેવું પડે છે. અને અણહિલપુર પાટણ એટલે કે જે બ્રાહ્મણોનું ગામ હતું, અને ત્યારબાદ અસાહિત ઠાકર એ સિદ્ધપુર છોડીને ઊંઝા એટલે કે પાટણોનું ગામ જે છે પટેલોનું જે ગામ છે ત્યાં જઈને વસે છે. અને પટેલો જે છે એમને રહેવાની કોઠી આપે છે. ઓટલો તો મળી ગયો, પણ રોટલોય જે છે એમને આપતા હતા પટેલો. પણ એમનું માનવું એવું હતું કે ભાઈ ક્યાં સુધી કોઈકના ઘરનું મફતમાં ખાવું, બરાબર, એ એમને ગમતું નહોતું. એટલે એમને શું વિચાર્યું કે હવે રોટલો રડીએ. બરાબર. એટલે કે કંઈક કમાઈએ. તો રોટલો રડવા માટે બ્રાહ્મણ સાહિત્યની મદદ લે છે અને સામાજિક સુધારણા કાર્યક્રમને ધ્યાનમાં લઈને એ વેશની રચના કરે છે અસાહિત ઠાકર. બરાબર. અને ભવાઈ જે છે એ વેશ સ્વરૂપે રચવામાં આવે છે. ઓકે. ભવાઈ વેશ સ્વરૂપે રચવામાં આવે છે, જેનો હેતુ હતો સમાજ સુધારણા, માતૃભક્તિ. કેમ કે પટેલો જે હતા એ માતાજીમાં માનતા, અને એટલા માટે જગતજનની જગદંબાની સ્તુતિની સાથે ભવાઈની શરૂઆત કરી. માટે જગદંબાનો વેશ પણ જે છે ભવાઈમાં હોય છે. આધ્યાત્મિક વેશ જોઈશું ને એની અંદર છે સમાજને સુધારવા માટે સમાજની જે ત્રુટિઓ હતી તેને દૂર કરવાનો પ્રયત્ન કરતો જે સાહિત્ય પ્રકાર રજૂ થયો તેને ભવાઈ કહેવામાં આવ્યું. ભવાઈના વેશ ગાવામાં આવે છે, જેથી તેને પદ્ય સાહિત્ય પણ કહેવામાં આવે છે. હવે જ્યારે ભવાઈની શરૂઆત થાય ને એના બધા જ પાત્રો કેરેક્ટર્સ સ્ટેજ ઉપર આવતા હોય ત્યારે એમના આગમન માટે, બરાબર, અને પહેલાં ગણપતિની સ્તુતિ કરવામાં આવે. અને કેવી હોય કે દુંદાળો દુઃખ ભંજનો સદાઈ વહાલો વેશ, અવસર પહેલાં શમરીએ ગૌરીપુત્ર ગણેશ, ભવાઈ કરીએ ભક્તિથી અંબા મોરે ઇષ્ટ, ઓછમ બોલીએ અને રખે ધરો તમે રીસ. બરાબર. અસાહિત ઠાકર જે છે એ ભવાઈના રચનાકાર છે, જે પોતે સિદ્ધપુરના હતા. બરાબર. અસાહિત ઠાકર જે હતા એના 3 દીકરા. હવે પટેલોએ અસાહિત ઠાકરને એક કોઠી આપી. એના કેટલા ભાગ પડે? 3 દીકરા એટલે 3 ભાગ પડે. બરાબર. હવે એને એટલે શું કહેવાયું? 3 ભાગ પડે એને કહેવાય તરગાળા. અને તેથી એમના પુત્રો જે હતા એમના તરગાળા બ્રાહ્મણ કહેવાય. ખબર પડે છે? અસાહિત ઠાકર પોતે અજુર્વેદી બ્રાહ્મણ હતા. બરાબર. પણ આ બધું જે થયું, બરાબર, અલાઉદ્દીન ખિલજીનું ગંગાનું બધું, એટલે શું થયું? નાત બાર મુકાય. અને પછી એમના જે દીકરા હતા એ તરગાળા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. ભવાઈમાં પટણી બોલીનો પ્રભાવ જોવા મળે. એટલે કે પટણી એટલે કે ઉત્તર ગુજરાતની બોલી જે છે એનો પ્રભાવ જોવા મળે. અને ભવાઈ એ પાત્ર દ્વારા ભજવી શકાતો એક ગદ્ય સાહિત્ય પ્રકાર છે. બરાબર. તો અહીંયા જો આગળ શું કીધું હતું કે ભાઈ એ કેવું છે તો કે ભવાઈના વેશ ગાવામાં આવે છે, તેથી તેના પદ્ય સાહિત્ય પણ કહેવાય. અને પાત્ર દ્વારા ભજવામાં આવે છે એટલે એના ગદ્ય સાહિત્ય પ્રકાર કહેવાય. એટલે ભવાઈ જે છે એની અંદર ગદ્ય અને પદ્ય બંને સાહિત્યનું મિશ્રણ જે છે તમને જોવા મળે છે. ભવાઈનો અર્થ ખરેખર એવો છે કે જિંદગીની કથા પ્રચલિત પ્રસંગ વાદ્યો સાથે રજૂ કરવામાં આવે. સરસ મજાની ટ્યુનિંગ્સ હોય એની સાથે રજૂ થાય. બરાબર. ભવાઈની રચના અસાહિત ઠાકરે કરી, જેમણે 360 જેટલા ભવાઈના વેશ આપ્યા છે. કેમ કે રોજે રોજ કોઈને એકનો એક વેશ, એકનો એક કેરેક્ટર, બરાબર, એકના એક કપડાં અને એકની એક વાતો સાંભળવી ગમે નહીં. એટલે અસાહિત ઠાકરે અલગ અલગ એવા 360 જેટલા વેશ જે છે એ રચ્યા. બરાબર. જેથી લોકોને જોવું ગમે, ઇન્ટરેસ્ટિંગ લાગે. ભવાઈનો સૌથી જૂનો વેશ એટલે કે રામદેવ પીરનો વેશ હતો.
અને ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત પ્રથમ કૃતિ ભૂંગળ વિનાની ભવાઈ જે દલપતરામે રજૂ કરી હતી. ભવાઈમાં મુખ્ય પાત્રના નાયક, જે વેશ શીખવા એના વેશગાર, અને જે પુરુષ સ્ત્રી તરીકેનું પાત્ર ભજવા એના કાંચળીઓ. અને ભવાઈમાં મુખ્ય વાદ્ય તો ભૂંગળ કહેવાય, એક મોટી લાંબી એવી, બરાબર કહેવાય ને કે આપણે એની કહેતા વાંસળી કે પીપોડી, બરાબર એવું એને કહેવાય ભૂંગળ. ભવાઈના સ્વરૂપ વેશ હતું અને કૃતિ હંસાઉલીના 360 જેટલા વેશ હતા. એમાં એવું કહેવાય છે કે અહીંયા મેઇનલી એના 3 પ્રકાર પડે. પહેલું છે આધ્યાત્મિક, બીજું છે ઐતિહાસિક અને ત્રીજું છે સામાજિક. પહેલું આપણે જોઈએ આધ્યાત્મિક, તો દેવતાના આગમનની, દેવતાની પ્રસ્તુતિની, બરાબર દેવતાની પ્રસ્તુતિની જે વાતો કરવામાં આવે, જેમ કે અંબાનો વેશ, કાળકાનો વેશ, ગણેશનો વેશ, રામાપીરનો વેશ અને કાન ગોપીનો વેશ, આ બધા વેશ છે અહીંયા આધ્યાત્મિકતામાં. પછી બીજું છે ઐતિહાસિક, એટલે કે જે ખરેખર થઈ ગયેલી ઘટનાઓ, જે હિસ્ટ્રી બતાવે છે, એના ઉપર જોઈએ તો કે ઇતિહાસમાં બની ગયેલી કોઈ ઘટનાનો આધાર લઈ અને તેની ફરી વખત રિપીટ કરવામાં આવે. અને એનો ઉદ્દેશ એવો હોય કે ભાઈ કર્મ કોઈને છોડતું નથી. જે કર્મ તમે કર્યું છે ને ક્યારેક તો તમને અહીં ને અહીં જ ભોગવવાનું છે, બરાબર. સગરા જયશંકનો વેશ, સિદ્ધરાજ જયસિંહને, બરાબર, સગરા જયશંક તરીકે ઓળખવામાં આવે છે. અને આ સગરા જયશંકનો વેશ એવું નામ કેવી રીતે પડ્યું, તો એમાં થાય છે એવું કે સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવતા હતા. નિર્માણ એટલે કે એમના પૂર્વજોએ બનાવ્યું હતું, પણ એ દુર્લભ એટલે કે નાનું હતું, બરાબર. એના સિદ્ધરાજ જે છે શું કરતા હતા, વિસ્તૃત કરાવતા હતા, એટલે કે મોટું અને ઊંડું કરાવતા હતા. હવે એ હતું તો ખરા જ, એટલે કે એક બાજુ ઉપર જે છે એનું સમારકામ ચાલતું હતું, બીજી બાજુ જે છે એ લોકો કામ કરવા ત્યાં આવે. એમને રોજિંદુ જે હોય ને, પહેલાં ખબર ને તળાવે લોકો કપડાના અંતે ધોવા આવતા હતા, નાવા ધોવાનું ઢોર નાખરા. તેમાં થયું એવું કે ત્યાં આગળ એક જશમા કરીને ઓઢણ જાતની સ્ત્રી, બરાબર, રોજ કપડાં ધોવા આવ. સિદ્ધરાજ જયસિંહ જસમા ઉપર મોહિત થઈ ગયો. અને જસમા એક વૈવાહિક સ્ત્રી હતી અને એને એક જ પ્રણ કે એક જ પતિ, બરાબર, એક પતિવ્રતા સ્ત્રી એવું એનું વ્રત હતું. સિદ્ધરાજ જયસિંહ જસમાને તેના પ્રેમનો ઇજહાર કરે છે, બરાબર. એટલે કહે છે કે હું તને પ્રેમ કરું છું. રાજાને ગમે તેટલી રાણી હોય અને રાજાને ગમે એ એની રાણી, બરાબર ને, પણ જસમાને આવું વ્રત હતું, બરાબર. એટલે જસમા તો ક્રોધે એ થઈ જાય છે કે આ શું બોલે છે રાજા. રાજા જસમાનો હાથ પકડે છે અને જસમા એ સહન નથી કરી શકતી, બરાબર. જેથી જસમા ત્યાં સમાધિ ધારણ કરી લે છે. અને જસમા મરતા એ સિદ્ધરાજ જયસિંહને કહેતી જાય છે કે ભલે રાજા તું તળાવ ઊંડું કરાય, વાંધો નહીં, પણ આ તળાવમાં ક્યારેય પાણી આવશે નહીં, બરાબર. આવો શ્રાપ આપતી જાય છે. હવે ધીરે ધીરે તળાવનું પાણી સુકાવા લાગે છે અને ગામ આખું કહેવા લાગે છે કે આના કરતાં તો તળાવ જેમ હતું એમ સારું હતું, પાણી તો હતું, બરાબર. અને ગામ આખું જે છે એ સિદ્ધરાજ જયસિંહ ઉપર ક્રોધે ભરાય છે અને મેણા ટોણા મારવા લાગે છે, બરાબર. અને કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહના અંતિમ દિવસો ખૂબ જ કષ્ટદાયક વીત્યા. પ્રજાએ તેનો બહિષ્કાર કર્યો હતો. એ પછી સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ બાદ 10 પેઢીઓ થઈ, પણ તળાવમાં પાણી આવ્યું નહીં. હવે વાઘેલા વંશ આવ્યો અને ભયંકર દુષ્કાળ પડ્યો, કેમ કે પાણી હોય તો જ ખેતી થાય, અન્ન ઉગે, બરાબર ને. એટલે દુષ્કાળ પડે છે વાઘેલા વંશમાં અને પ્રજા મરવા લાગે છે. ત્યાં એક વીર મેઘમાયા કરીને નિમ્ન જાતિનો એક પુરુષ આવે છે અને તે પોતાના સારા કર્મોનું બલિદાન, બરાબર, અહીં આપે છે. અને પોતે એ સહસ્ત્રલિંગ તળાવમાં સમાધિ ધારણ કરે છે અને એના પ્રતાપે તળાવમાં પાણી પાછું આવ્યું, બરાબર. પણ હાલમાંય તમે ત્યાં જશો તો તળાવમાં પાણી નથી. એટલે એવું કહેવાય કે શ્રાપ એવો હોય કે જે સદીઓ સુધી એનું કામ કરતું હોય છે. હવે આ એક જ વાર્તા ઉપરથી તમે જોશો તો એક સગરા જયશંકનો વેશ, બીજો જસમા ઓઢણનો વેશ અને વીર મેઘમાયાનો વેશ આના ઉપરથી જ જોવા મળે. પછી જયસિંહ અને પતાઈ રાવણનો વેશ પણ જોવા મળે. હવે આ પતાઈ રાવણની શું વાર્તા હતી ને જોઈએ તો પતાઈ રાવણ જે હતો એ ચાંપાનેરનો રાજા હતો, બરાબર. હવે નવરાત્રિના દિવસો ચાલતા હતા અને રાજાએ મદિરાપાન કર્યું અને એમાં પોતાનું ભાન ભૂલ્યું, બરાબર. એટલે નવરાત્રિમાં સ્ત્રીઓ શું કરે, ગરબા રમે, બરાબર. તો એ સ્ત્રીઓ જ્યાં ગરબા રમતી હતી ત્યાં જાય છે કોણ, તો પતાઈ રાવણ અને સ્ત્રીઓને છેડે છે, બરાબર. એમાં એક સ્ત્રી એટલે કે પોતે મહાકાળીમાં પોતે હતા ત્યાં આગળ અને એમને છેડે એટલે મહાકાળીમાં એમને શ્રાપ આપે છે કે રાજા અભિમાન શેનું છે તને, રાજા હોવાનું કે તારું આટલું મોટું રાજ્ય હોવાનું, કિલ્લા હોવાનું કે ગઢ હોવાનું. અને મહાકાળીમાં એમ કહે છે કે ભાઈ આજથી 19મા દિવસે તારા શાસન ઉપર આક્રમણ થશે
અને તારું પતન થઈ જશે. બરાબર. એ પછી મહાકાળીમાં એટલે કોણ કે પાવાગઢના રક્ષક દેવી. બરાબર. તે મોહમ્મદ બેગડાના સપનામાં જાય છે અને ચાંપાનેર ઉપર આક્રમણ કરવા એના ઇન્વિટેશન આપે છે મોહમ્મદ બેગડાને. મોહમ્મદ બેગડો કહે છે કે ભાઈ તમે માતાજી છો એવું પ્રમાણ શું? તો માતાજી કહે છે કે સારું તું એટલે કે મારા મંદિરની ઉપર તારા ભગવાનની દરગાહ બનાવજે. બરાબર. અને મોહમ્મદ બેગડો જે છે એ ચાંપાનેર ઉપર આક્રમણ કરે છે અને પતઈ રાજાનું પતન થઈ જાય છે. અને તમે અત્યારે પણ પાવાગઢમાં જાઓ તો ત્યાં આગળ એક બરાબર પીરની દરગાહ જોવા મળે છે કે જે મોહમ્મદ બેગડાના ગુરુની દરગાહ છે, મોહમ્મદ બેગડાએ બનાવડાવી હતી. બરાબર. હવે ત્રીજો છે સામાજિક વેશ. એના કહેવાય કજોડાનો વેશ. એટલે કે કજોડું એટલે કેવું કે 5 વર્ષનો છોકરો હોય એની જોડે 15 વર્ષની કન્યાના લગ્ન કરાવી દે, કે 21 વર્ષનો જ પુરુષ હોય અને એની જોડે 7 વર્ષની કન્યાના લગ્ન કરાવે, એના કહેવાય કજોડાનો વેશ. બીજું મિયા બીવીનો વેશ હોય, બાવાનો વેશ, જૂઠ્ઠણનો વેશ અને મણિબા સતીનો વેશ. એટલે કે મણિબા કરીને એક સ્ત્રી હતી જે એના પુરુષની પાછળ સતી થઈ જાય છે. બરાબર. તે મણિબા સતીનો વેશ છે. ભવાઈમાં મુખ્ય પાત્રમાં મોવડી અને નાયક કહેવાય. સ્ત્રી પાત્ર કે જે પુરુષ જે છે સ્ત્રી પાત્ર ભજવે અને કાંચળીઓ કહેવાય. પુરુષ સહાયક પાત્રના મૂછબંધ કહેવાય. ભવાઈની ટોળકીને પેડું કહેવાય. વિદૂષક જોકરનો રંગલો અડવો ડગલો કે સુખાજી કહેવાય. જે પ્રવેશ ગાન ગવાય એના આવડા કહેવાય. નાણાં ઉઘરાવનારને ગલ્લો અને નાણાં આપનારને સિલક કહેવાય. ભવાઈમાં નૃત્ય કરનાર પુરુષ હોય એને ફરકણું કહેવાય. ભવાઈમાં મુખ્ય વાજિંત્રમાં ભૂંગળ, નરઘા એટલે કે તબલા અને કાંસી જોડા એટલે કે મંજીરા, કાંસાના મંજીરા જે છે આની અંદર હોય છે. ભવાઈ આધારિત સાહિત્યની રચના કરવાનો સૌ પ્રથમ પ્રયત્ન દલપત રામે કર્યો અને એમને લક્ષ્મી નાટક અને ભૂંગળ વિનાની ભવાઈ, બરાબર, આવા ભવાઈના એમને સાહિત્ય એમને આપ્યા. હવે થોડા ક્વેશ્ચન જોઈએ તો કે ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક નીચેનામાંથી કયું છે? આબુરાસ, ભરતેશ્વર, બાહુબલી રાસ, હોપવાંચન માળા કે સુદામા ચરિત્ર? તો શું આવશે? લિપિનું સૌપ્રથમ પુસ્તક એટલે કે હોપવાંચન માળા. ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. પછી ભરતેશ્વર બાહુબલી રાસ પ્રથમ રાસ હતો. એની રચના નીચેના પૈકી કોના દ્વારા કરવામાં આવી હતી? વિજયચંદ્ર સુરી, પદ્મનાભ સુરી, નેમિનાથ કે સાલીભદ્ર સુરી? તો ભરતેશ્વર બાહુબલી રાસની જે રચના છે એ સાલીભદ્ર સુરી દ્વારા કરવામાં આવી. એટલે ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ. બરાબર. પછી ગુજરાતી સાહિત્ય સ્વરૂપ ફાગુનો મુખ્ય રસ કયો છે? વીર રસ, ભક્તિ રસ, શૃંગાર રસ કે વિરહ રસ? બરાબર. તો ફાગુ એટલે કે વસંત ઋતુ, વસંતોત્સવ કે જેમાં પ્રકૃતિ જે છે સોળે કળાએ ખીલી ઉઠે એવું કહેવાય. એટલે કેવો રસ છે? શૃંગાર રસ છે. વિરહ રસ તો 12 માસીની અંદર જોવા મળે. બરાબર. કાન્હડે પ્રબંધની રચના નીચેના પૈકી કોના દ્વારા કરવામાં આવી હતી? કાન્હડે પ્રબંધ એટલે કે પહેલો પ્રબંધ હતો. બરાબર. વિજયચંદ્ર સૂરીએ કરી, હેમચંદ્રાચાર્ય, પદ્મનાભ કે શીલગુણ સૂરીએ? તો પદ્મનાભ જે છે એને કાન્હડે પ્રબંધની રચના કરી હતી. ગુજરાતી સાહિત્ય પ્રકારમાં પદના સર્જક કે પિતા એ કોના કહેવામાં આવે છે? પ્રેમાનંદ, ભાલણ, નરસિંહ મહેતા કે સામળ ભટ્ટ? તો પદના સર્જક અને પિતા કહેવાય નરસિંહ મહેતાને. એટલે ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ. નીચેનામાંથી કોણ પ્રસિદ્ધ સંત જલારામ બાપાના ગુરુ હતા? બરાબર. ભોજા ભગત, ધીરા ભગત, વલ્લભ મેવાડા કે મેકરણ દાદા? તો ધીરા ભગત તો કાફી માટે પ્રચલિત છે. વલ્લભ મેવાડાના ગરબા વખણાય. બરાબર. અને ભોજા ભગત જે છે એમના ચાબખા, અને એ જ ભોજા ભગત જે છે એ જલારામ બાપાના ગુરુ હતા. એટલે ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ. આખ્યાન સંદર્ભે નીચે આપેલ વિધાન કે વિધાનો પૈકી કયું અસત્ય છે, ખોટું કયું છે એ કહેવાનું છે આખ્યાન સંબંધી. બરાબર. આખ્યાન કહેનારને માળભટ્ટ કહેવાય. બિલકુલ. આખ્યાન જે કહે એને માળભટ્ટ કહેવાય, માટલી વગાડીને કહે. બરાબર ને. આખ્યાનના પિતા એ પ્રેમાનંદને માનવામાં આવે. બરાબર. તો ના. પછી સુદામા ચરિત્ર દર શનિવારે ગવાય છે. બિલકુલ. અને સૌપ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર હતું. હા, નરસિંહ મહેતાએ લખ્યું હતું. બરાબર. તો આખ્યાનના પિતા પ્રેમાનંદ નથી. પ્રેમાનંદ તો આખ્યાન શિરોમણી છે. એટલે ઓપ્શન નંબર બી જે છે રોંગ છે. હે ને. પ્રેમાનંદ તો આખ્યાન શિરોમણી છે. મૃત્યુ પ્રસંગે ગવાતો શોકપ્રધાન સાહિત્ય પ્રકાર નીચેના પૈકી કયો છે? આખ્યાન, છપ્પા, છાજિયા કે ચાપખા? તો મૃત્યુ પ્રસંગે ગવાય એવો શોકપ્રધાન સાહિત્ય પ્રકાર યાદ હોય તો આપણે કહેતા હતા રાજિયા, છાજિયા. હે ને. તો કોણ છે ભાઈ? છાજિયા જે છે એ ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ. અને કોણે લખ્યું હતું? તો બાપુ સાહેબ ગાયકવાડ જે છે એમને એને રજૂ કર્યો
હતો. બરાબર. સૌપ્રથમ પદ્યવાર્તા હતી પદ્માવતીની રચના એ કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી? પ્રેમાનંદ, દયારામ, શામળ કે દલપતરામ? તો સૌપ્રથમ પદ્યવાર્તા એટલે કે પદ્માવતીની જે રચના હતી એ શામળ દ્વારા કરવામાં આવી. ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ. હવે ભવાઈ સંદર્ભે આપેલ વિધાન પૈકી કયું કે કયા વિધાનો સત્ય છે તે જણાવો. ભવાઈ માટે હમણાં જોયું ને અસાઈડ ઠાકરવાળું, તો ભવાઈની રચના અસાઈડ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. બિલકુલ હા, બરાબર, એ તો સાચું જ છે. ભવાઈનો સૌથી જૂનો વેશ એટલે કે રંગલાનો વેશ છે તે ખોટું છે, કેમ કે ભવાઈનો સૌથી જૂનો વેશ રામાપીરનો વેશ હતો. હે ને, એટલે બે જેમાં હોય તો બરાબર છે, નહીં જ આવે તો એ નહીં આવે ને બી નહીં આવે, ડીમાં છે આપેલ તમામ સત્ય એ ના આવે, એટલે શું આવી જશે? તો ઓપ્શન નંબર સી આવશે. માત્ર 1 અને 3, એક તો સાચું જ છે. ત્રીજું જુઓ કે ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવતા પુરુષનો કાંચળીઓ કહેવાય. બિલકુલ હા, બરાબર, જે પુરુષ સ્ત્રી પાત્ર ભજવતો હોય એને કહેવાતું હતું કાંચળીઓ, તે પણ કરેક્ટ છે. એટલે પહેલું અને ત્રીજું એકદમ સાચું છે. એટલે ઓપ્શન નંબર સી જે છે કરેક્ટ છે. બરાબર ને. સૌથી જૂનો વેશ રંગલાનો નહીં પણ રામાપીરનો વેશ હતો. રંગલો તો એનો જે પાત્ર જોકર વિદૂષકનું પાત્ર ભજવાય એને રંગલો, અડવો, બરાબર, ક ડગલો એવું કહેવાય. હે ને. હવે મધ્યકાલીન ભક્તિયુગના સાહિત્ય પ્રકારોમાં પદ જે છે નરસિંહ મહેતાના વખણાય, છપ્પામાં અખો અને શામળ, આખ્યાન નરસિંહ મહેતા, ભાલણ અને પ્રેમાનંદ, કાફીમાં ધીરા ભગત, ગદ્યમાં સહજાનંદ સ્વામી, અને સહજાનંદ સ્વામી જે હતા એમને સ્વામિનારાયણ ધર્મની સ્થાપના કરી, શિક્ષાપત્રી ગ્રંથ લખ્યો, અને સ્વામિનારાયણની આરતી જે છે મુક્તાનંદ સ્વામીએ, અને સ્વામિનારાયણનું વચનામૃત જે છે બ્રહ્માનંદ સ્વામી જે છે એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું. પ્રબંધમાં પદ્મનાભ જે છે એમને લખ્યો. બરાબર, પ એટલે પ્રબંધ અને પ એટલે પદ્મનાભ. ગરબો તો વલ્લભ મેવાડો, ગરબીમાં દયારામ, ચાપખામાં ભોજા ભગત, પદ્યવાર્તામાં શામળ ભટ્ટ, અને ખબર છે ને પદ્માવતી પહેલી પદ્યવાર્તા, અને ભવાઈ અસાઈડ ઠાકર. ફરી જુઓ, પદ નરસિંહ મહેતા, છપ્પામાં અખો કે શામળ, આખ્યાનમાં નરસિંહ મહેતા, ભાલણ કે પ્રેમાનંદ, કાફીમાં ધીરા ભગત, ગદ્ય સહજાનંદ સ્વામી, પ્રબંધ પદ્મનાભ, ગરબો વલ્લભ મેવાડા, ગરબી દયારામ, ચાપખામાં ભોજા ભગત, અને પદ્યવાર્તામાં શામળ ભટ્ટ, અને ભવાઈમાં અસાઈદ ઠાકર. હવે આપણે વાત કરીએ હેમચંદ્રાચાર્યની. બરાબર, તો સાહિત્ય ક્ષેત્રે હેમચંદ્રાચાર્ય પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે છે કહી શકાય. એમનો જન્મ થયો હતો ધંધુકામાં, પણ એ જઈને વસ્યા હતા ખંભાતમાં. મૂળ નામ જે છે ચાંગદેવ. દીક્ષા સમયે એમનું નામ હતું સોમદેવ. બરાબર, કર્મભૂમિ હતી પાટણ. જન્મ ધંધુકામાં થયો, જૈન વસ્યા ખંભાત, અને કર્મભૂમિ એમની હતી પાટણ. સમાધિ એમની પાલીતાણામાં છે, એટલે ઘણું બધું યાદ રાખવું પડે. ધંધુકામાં જન્મ થયો, ખંભાતમાં જૈન વસ્યા, કર્મભૂમિ પાટણ હતી, અને સમાધિ એમને પાલીતાણામાં લીધી. પિતા એમના હતા ચાચિંગ અને માતા પાહિણી દેવી હતા, અને પિતા ચાચિંગના નામ ઉપરથી એમનું નામ ચાંગદેવ હતું. દીક્ષા ગુરુ એમના હતા દેવચંદ્ર શુરી, અને એમને બિરુદ મળ્યું હતું કલિકાલ સર્વજ્ઞ, જે સિદ્ધરાજ જયસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું દ્વયાશ્રય ગ્રંથ માટે. બરાબર, કયા? દ્વયાશ્રય ગ્રંથ માટે યાદ રાખજો. હવે એમના પહેલાં જે છે સોમચંદ્ર, હેમચંદ્ર, અને સૌથી છેલ્લે જે છે એ હેમચંદ્ર શુરી એટલે કે હેમચંદ્રાચાર્ય એવું બિરુદ એમને મળે છે. બરાબર, સૌ પહેલાં સોમચંદ્ર, હેમચંદ્ર અને હેમચંદ્ર શુરી એવું હેમચંદ્રાચાર્ય બિરુદ એમને છેલ્લે મળે છે. બરાબર, દીક્ષા વખતનું નામ પૂછે તો કયું આવશે? તો સોમદેવ હતું. બરાબર, એના ઉપરથી બીજા બધા નામ પડે, સોમચંદ્ર, હેમચંદ્ર શુરી, હેમચંદ્રાચાર્ય. સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર આક્રમણ કર્યું, અને એને શું કર્યું? તો ભોજ પુસ્તકાલય લૂંટી લીધી. બરાબર, હવે પુસ્તકાલય આખી લૂંટી તો લાવ્યો, બરાબર, પણ આમાં જે પુસ્તકો હતા એ એની પ્રજાને સમજાવવા કેવી રીતે? એટલા માટે રાજાએ જે છે આ પુસ્તકાલય કોઈક મહાન વ્યક્તિને આપવામાં આવે એવું નક્કી કર્યું. એમને હેમચંદ્રાચાર્યને આપવાનું નક્કી કરે છે, અને સિદ્ધરાજ જયસિંહ જેને સગરા જયશંગ કહેવાય ને, તો હેમચંદ્રાચાર્યને બોલાવવા માટે રાજા વાજતે ગાજતે જાય છે ખંભાત. બરાબર, કેમ કે એ જઈને વસ્યા હતા ખંભાત ને, અને તેમને લઈને આવે છે, અને એમને ટ્રાન્સલેશન કર્યું. બરાબર, કોણે? હેમચંદ્રાચાર્યએ બધા જે ગ્રંથો લઈને આવ્યા હતા પુસ્તકો એનું ટ્રાન્સલેશન કર્યું, અને આપણને ગુર્જર ભાષા એમને આપી. બરાબર, હેમચંદ્રાચાર્યનો પ્રથમ ગ્રંથ હતો સિદ્ધ હેમશબ્દાનુશાસન. એમાં શું છે? સિદ્ધ શબ્દ લખવાનું અનુશાસન. શબ્દાનુશાસન એટલે કે શબ્દ લખવાનું અનુશાસન.
સિદ્ધ હેમશબ્દાનું શાસન એક વ્યાકરણ ગ્રંથ હતો અને એ જે વ્યાકરણ ગ્રંથ જ્યારે તૈયાર થયો ને ત્યારે શ્રીકર નામના હાથીની અંબાડી ઉપર ગ્રંથની શોભાયાત્રા નીકળી હતી આખા પાટણમાં. અને ત્યારે સિદ્ધરાજ જયસિંહ પણ બરાબર પગપાળા યાત્રા એમને પણ એ ગ્રંથની સાથે સાથે કરી હતી. બરાબર, ગ્રંથના હાથીની અંબાડી પર અને રાજા નીચે પગપાળા ચાલતા હતા. બરાબર, હાથીનું નામ હતું શ્રીકર. કુમારપાળે હેમચંદ્રાચાર્યના કહેવાથી જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. દ્વયાશ્રય જે છે કુમારપાળના દરબારમાં હતા ને હેમચંદ્રાચાર્ય ત્યારે લખ્યો હતો અને એમાં મૂળરાજ સોલંકીના પરાક્રમોનું વર્ણન જોવા મળે છે. બરાબર, જેમાં આખો જે કહેવાય કે સિદ્ધરાજ જયસિંહનો સોલંકી વંશ કેવી રીતે થયો, બરાબર, આખી એની ચર્ચા એની કરેલી છે. એટલા માટે એના જે છે એ દ્વયાશ્રયના જ્યારે ગ્રંથનું રચના કરે છે ને ત્યારે સિદ્ધરાજ જયસિંહ એમને કલિકાલ સર્વજ્ઞ એવા નામનું બિરુદ આપે છે. બરાબર, અને આ વ્યાકરણ જ છોડું તો દ્વયાશ્રય એટલે કે દ્વ અને આશ્રય બે અક્ષરો પર નિર્ભર કરતા. બરાબર છે. અને બીજું હેમચંદ્રાચાર્યએ કાવ્યનું શાસન, છંદાનુશાસન, અભિધાન ચિંતામણી, પ્રમાણ મીમાંસા, વિતરાગ સ્ત્રોત, યોગશાસ્ત્ર અને કાવ્ય માનંદાય આવા ગ્રંથો પણ જે છે એમને રચ્યા. હેમચંદ્રાચાર્ય ખંભાતથી ક્યાં આવ્યા? પાટણ. કોણ લેવા ગયું હતું એમનું? સિદ્ધરાજ જયસિંહ પોતે. બરાબર, લૂંટી તો આવ્યા પુસ્તકાલય, પણ એનું અનુવાદ કોણ કરે એના માટે. હેમચંદ્રાચાર્ય પ્રથમ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં અને ત્યારબાદ કુમારપાળના દરબારમાં જોવા મળ્યા કવશ્ય હતા. હવે મેઇન ભાઈ નરસિંહ મહેતા, એમનું જન્મસ્થળ તળાજા, ભાવનગર, કર્મભૂમિ જુનાગઢ હતી. બરાબર, સમય હતો 15મી સદી. માતા દયાકુંવર, પિતા હતા કૃષ્ણદાસ, પત્ની માણેકબાઈ અને એમના લગ્ન 16 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. સંતાન હતા પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ. ઉપનામ આદિકવિ, નરસૈયો અને ભક્ત હરિનો. સમકાલીન રાજા હતા રામાંડલિક અને સ્વરૂપ હતું પદ. ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા છે. બરાબર, ઉમાશંકર જોશી જે છે એમને નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા છે. નરસિંહ મહેતાના પુત્રના લગ્ન વડનગર ખાતે મદન મહેતાની પુત્રી રતનબાઈ સાથે થયા હતા. અને આ વડનગરમાં આજે પણ એમના પુત્ર સામળસાની ચોરી આવેલી છે. મધ્યકાલીન સાહિત્યની દ્રષ્ટિએ નરસિંહ મહેતા પ્રથમ કવિ ગણાય છે. તેમનું સમગ્ર સાહિત્ય શ્રીકૃષ્ણ તથા તેમના પર થયેલા કૃપાના પ્રસંગોને ધ્યાનમાં રાખીને લખેલું છે. નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જાય તે સમયે રામગરી રાગ ગાય અને જ્યારે સ્નાન કરીને પાછા ફરે ત્યારે પ્રભાતિયા ગાતા હતા. બરાબર, યાદ રાખજો, નાહવા જાય ત્યારે રામગરી અને પાછા ફરે ત્યારે પ્રભાતિયા ગાય. જૂનાગઢના રાજા હતા રામાંડલિક. એમને કરેલી પરીક્ષા ખૂબ જાણીતી છે અને એમના સમકાલીન પણ હતા નરસિંહ મહેતા. અને એમની પરીક્ષા ઉપરથી જે છે હારમાળા કરીને એક રચનાની પણ થઈ, એક કૃતિ છે. એક શું છે આની આખી કહાની? તો રામાંડલિકના કહેવાથી નરસિંહ મહેતાને પકડીને તેના રાજ દરબારમાં લાવવામાં આવે છે અને સામે શામળિયાની મૂર્તિ રાખવામાં આવે છે. કેમ કે બધા કહેતા હતા કે ભાઈ નરસિંહ મહેતા તો જે પણ માગે, જે પણ કરે, ભગવાન પોતે એની સામે આવીને વાતો કરે છે. તો એ સ્વીકારવા તૈયાર નહોતો. બરાબર, એટલે એ જોવા માટે એ નરસિંહ મહેતાને એના દરબારમાં પકડી લાવે છે. અને રામાંડલિક જે છે કહે છે કે ભગવાનના ગળામાં જે પહેરાયેલો હાર છે એ સવાર થતાં જો તારા એટલે કે નરસિંહ મહેતાના ગળામાં આવી જાય તો હું માનું કે તારા ભગવાન સાચા, બાકી બધું ખોટું, નકર હું તને મારી નાખીશ. ત્યારબાદ નરસિંહ મહેતા ભગવાનને કહે છે કે હવે તું જીવાડે તોય તું, મારે કે તારે તોય તું, બધું તારા હાથમાં છે. અને નરસિંહ મહેતા ભજન ગાવાનું શરૂ કરે છે. ભજન પૂરું થતાં ભગવાને પહેરેલો જે ભગવાનની મૂર્તિ પર જે હાર હતો, બરાબર, નરસિંહ મહેતાના ગળામાં આવી જાય છે. અને ત્યારે નરસિંહ મહેતા રુદન સાથે ભગવાનના ચહેરા ઉપર, બરાબર, નરસિંહ મહેતા તો રોતા હતા પણ ભગવાનના જે ત્યાં મૂર્તિ હતી ને એના ચહેરા પર પણ રુદન હતું. રામાંડલિક નરસિંહ મહેતાની માફી માગે છે અને નરસિંહ મહેતાને મૂકવા જાય છે અને એના ઉપરથી રચાય છે હારમાળા. હવે નરસિંહ મહેતા ઝૂલણા છંદ કે જે 37 માત્રા અને મલ્હાર રાગ ગાવા માટે જાણીતા છે. બરાબર, ઝૂલણા છંદ 37 માત્રાનો હોય એ અને એક મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ, કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી તાના અને રીરી, બરાબર, એ પણ
એટલા માટે મલ્હાર રાગ ગાવામાં નિપુણ હતી અને એમને અકબરના દરબારમાં તાનસેનના દીપકની અસર સમાવવા માટે મલ્હારનો રાગ ગાયો હતો અને ત્યાં વરસાદ વરસ્યો હતો, બરાબર. અને તાના અને રીરી અકબરના સમકાલીન હતા. અને એવો ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં આવે છે કે તાના અને રીરી એ કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? તો નરસિંહ મહેતા સાથે, કેમ કે નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ, કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી એટલે કે તાના અને રીરી, બરાબર. હવે તેઓ ભક્તિમાર્ગીય કવિતાઓ, આખ્યાનના બીજ રોપ્યા, ભજનના સર્જક, પ્રભાતિયાના સર્જક, પદના સર્જક ગણાય છે. વડનગરમાં શર્મિષ્ઠા તળાવ આવેલું છે. સરકાર દ્વારા લગ્ન સમયે કન્યાના કુંવરબાઈનું મામેરું યોજના જે છે, બરાબર, અને આના અંતર્ગત 12,000 રૂપિયા જે છે આપવામાં આવે છે. નરસિંહ મહેતા વારંવાર ભાભીના મહેણા સાંભળીને ગોપનાથ મહાદેવના મંદિરમાં તળાવજા તપ કરવા ગયા અને મહાદેવ જે છે ત્યાં પ્રસન્ન થયા હતા અને મહાદેવે તેમને વૃંદાવનની શ્રી કૃષ્ણ અને ગોપીનો રાસ બતાવ્યો હતો. તેમના 600 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી અને આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા શ્રી જેપી મૈયાણી. ઈસવીસન 1999થી ગુજરાત સરકાર દ્વારા આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ મોરારી બાપુ દ્વારા સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે અને દર 2 વર્ષે આ એવોર્ડ જે છે અપાય છે. પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડના વિજેતા હતા રાજેન્દ્ર શાહ. વર્ષ 2019માં આ એવોર્ડ ખલીલ ધનતેજસ્વીને આપવામાં આવ્યો હતો. નરસિંહ મહેતાના સાહિત્ય સર્જનમાં સામળસાનો વિવાહ, દાણચોરીના પદો, ગોવિંદગમન, હિંડોળના પદો જે હિંડોળ રાગ પર આધારિત છે, કુંવરબાઈનું મામેરું, હુંડી એ રવિવારે ગવાય, સુદામા ચરિત્ર શનિવારે 100 પરથી 100 અને રાસ સહસ્ત્રપદી, બરાબર, આ એમનું સાહિત્ય સર્જન છે. એ પછી એમના જાણીતા અને મહત્ત્વના પદો તો વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, જે ગાંધીજીનું પ્રિય ભજન છે અને ગુજરાતના ઉદ્ઘાટન સમયે મયુરીબેન ખૈરે તેને ગાયું હતું. યાદ રાખજો, વૈષ્ણવજન તો ગાંધીજીનું પ્રિય ભજન અને ગુજરાતનું જ્યારે ઉદ્ઘાટન થયું એ સમયે મયુરીબેન ખૈરે તેને ગાયું હતું. પછી ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાલ, પત્નીનું અવસાન થયું એ વખતે એમને આ ગાયું. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. પછી કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે, ઊંચી મેળી તે મારા સંતની રે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તું જ વિને ધેનુમાં કોણ જાશે, આજની ઘડી તે રળિયામણી. એની અંદર કેદારો રાગ છે અને હું કરું, બરાબર, એ જ અજ્ઞાનતા એવું એની અંદર આપેલું છે. અને આમાંથી ઘણા બધા એવા પણ છે કે જે તમે, બરાબર, અત્યાર સુધીમાં તમારા ગુજરાતી મીડિયમ્સમાં જે હોય એમની ટેક્સ્ટ બુકમાં ભણ્યા પણ હશે. હવે વાત કરીએ આપણે મીરાબાઈ. એમના જન્મની દાસી એવા ઉપનામથી અને પ્રેમ દીવાની એવા ઉપનામથી એ જાણીતા હતા, બરાબર. ભારતના મહાન કવિયત્રી એટલે કે મીરાબાઈ અને અકબરના સમકાલીન હતા, બરાબર. કોના? અકબરના સમકાલીન હતા મીરાબાઈ અને તાના રીરી પર અકબરના સમકાલીન હતા, હે ને, બરાબર. ઉપનામ કેવું તો કે પ્રેમ દીવાની અને જન્મની દાસી. જન્મ થયો હતો 1499માં કુડકી ગામ, રાજસ્થાન, મેડતામાં, અને 16મી સદી કહેવાય એને, બરાબર. 15મી સદીનો અંત અને 16મી સદીની શરૂઆત. પિતા રતનસિંહ હતા, દાદા રાવ દુદાજી, અને તેના પાસેથી એમને કૃષ્ણ ભક્તિ મેળવી. લગ્ન ભોજરાજમાં થયા એમના, ભોજરાજ જોડે, કે જે મેવાડના રાણા સંગ્રામશ્રીના પુત્ર હતા. સાહિત્ય સ્વરૂપ એમને લખ્યા પદ. અને મીરાના ગુરુ હતા રૈદાસ રોહિદાસ, બરાબર. રૈદાસના ગુરુ હતા રામાનંદ. મીરાના ગુરુ રૈદાસ અને રૈદાસના ગુરુ રામાનંદ હતા. મીરાબાઈ જ્યારે નાના હતા ત્યારે ઢીંગલા ઢીંગલીનો ખેલ રમતા અને ત્યારે એમના દાદાને પૂછે છે કે દાદા રાવ દુદાજીને કે મારો પતિ કોણ? ત્યારે રાવ દુદાજી એવું કીધું કે ભાઈ તારો પતિ એટલે કૃષ્ણ. અને મીરાબાઈ આ વાતને સ્વીકારી લે છે, બરાબર. એટલા માટે મીરાબાઈએ પોતાના પતિ, બરાબર, ભોજરાજનો પણ સ્વીકાર નહોતો કર્યો, કેમ કે એમના પતિ તરીકે જ એમને તો કૃષ્ણ ભગવાનને સ્વીકાર્યા હતા.
ભોજરાજનું મૃત્યુ થાય છે ને પછી મીરાબાઈ જે છે એના દિયરવટુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે. દિયર એટલે કોણ? એમના રાણાજી. હવે મીરાના કહેવામાં આવે છે કે જો મહેલના રોટલા ખાવા હોય બરાબર તો દિયરવટુ કરવું પડશે. મીરાબાઈ જે છે એને એવું કહેવામાં આવે છે કે ભાઈ મીરાબાઈ એક ખૂણામાં બેસી રહે મહેલમાં ને ગાય બરાબર. એટલે એવું પણ કહેવાય કે તમે આવી રીતે બેસી રહો અને ગાઓ છો બરાબર એમ મહેલમાં બેઠા બેઠા, તે શોભતા નથી. અને ત્યાં એમને જે છે ઝેરનો પ્યાલો પછી મોકલામાં આવે જ્યારે એ મહેલ છોડીને જતા રહે ને બધે આમથી તેમ ભટકે છે અને ભજનો ગાવા માટે ભટકે છે એટલે ભજનો ગાવા માટે જ્યારે ફરે છે ત્યારે જે છે આ રાણાજી બરાબર એમને જાણ થાય છે કે ભાઈ મહેલની આવી રાણી અને એવી ક્યાંય ને ક્યાંય ભજનો ગાય છે બરાબર. તો એ નહીં સારું લાગતું ને એટલે કહે છે તમે આ ઝેર જ પી લો કે બરાબર, આ અમારા ઉપર નથી સારું લાગતું, અમને નથી શોભતું. પછી મીરાબાઈ જે છે એ આ સમયે પત્ર લખે છે તુલસીદાસજીને અને કહે છે કે મારા જે દિયર છે બરાબર રાણાજી એ એવું કહે છે કે મારે એમને વળી જવું જોઈએ કારણ કે એ જ ભગવાન છે. ત્યારે તુલસીદાસજી એમ કહે છે કે જે માનવ પોતાને ભગવાનની ઉપાધિ આપતો હોય તો તે માણસ મૂર્ખ સિવાય બીજું કોઈ ન હોઈ શકે અને એટલા માટે સત્વરે તમારે તમારા મહેલનો ત્યાગ કરી દેવો જોઈએ. મીરાબાઈ મહેલનો ત્યાગ કરીને ઉત્તર પ્રદેશમાં જઈને વસે છે અને કાશીમાં મીરાબાઈ તુલસીદાસજીના કહેવાથી રૈદાસના ત્યાં જાય છે. અને રૈદાસ પોતે જાતે ચમાર હતા જેમને કૃષ્ણ ભક્તિ શું છે તે ખબર નહોતી પણ તેઓ બ્રહ્મ ભક્તિ જાણતા હતા. એમને કહ્યું કે મન ચંગા તો કસોટી મેં ગંગા બરાબર. મીરાબાઈએ તુલસીદાસ પાસેથી પત્ર વ્યવહાર દ્વારા જે છે એ સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી. અને મીરા માટે કલાપીએ કહ્યું એક હતી મીરા અને એક હતો નરસિંહ ખરા ઇલ્મી ને ખરા શુરા. બ ક ઠાકોરે કહ્યું મીરાના પદો ત્રીજા નેત્રની પ્રસાદી. સાહિત્ય સર્જન અને પંક્તિઓ મીરાબાઈની વાતો કરીએ તો રાવ ગોવિંદ, ગીત ગોવિંદની ટીકા, સત્યભામાનું રૂષણું, નરસિંહ રા માયરા, મીરાની ગરબી, પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની, હારે કોઈ માધવલ્યો, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુકડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું, ઝેર તો પીધા છે જાણી જાણી, બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. અને પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી બરાબર. મીરાબાઈના પદો જે છે રાજસ્થાની, વ્રજ, ગુજરાતી જેવી ભાષામાં જોવા મળે છે અને બરાબર એટલા માટે મીરાને બહુભાષી કવયિત્રી પણ કહેવામાં આવે છે. તેમના અંતિમ દિવસો જે છે દ્વારકામાં વીતે છે. પછી રામ રમકડું જડ્યું રે રાણાજી મને રામ રમકડું જડ્યું, જૂનું થયું રે દેવળ જૂનું તો થયું, શરીર માટે ગાય છે. લેને તારી લાકડી લેને તારી કામળી અને પાયોજી મેને રામ રતન ધન પાયો અને રામ રાખે તને તમે રહીએ ઉધવજી બરાબર. હવે નેક્સ્ટ છે ભાલણ. તો ભાલણ જે છે એમને આખ્યાન રચ્યું અને આખ્યાન એટલે કે ગદ્ય અને પદ્ય બેયનો સંગ્રહ હોય. નાવિક વળતો બોલ્યો સાંભળો મહારાજ સ્વામી, સાથ સહુ કો નાવે બેસો નહીં, બેસાડું રામ, વાર્તા મેં સાંભળી છે ચરણ રેણની અપાર, અહલ્યા ત્યાં સ્ત્રી થઈ સહી, પાષણ ફીટી નાર બરાબર. કે પથ્થરમાંથી શું બની જાય છે? નારી બની જાય છે. આ વાર્તા કેવળની સાથે જે થયું, કેવળ એક નાવિક હતો એની સાથે જે થયું બરાબર એને સમજાવવા માટે ભાલણ જે છે આને ગાય છે. શું થયું તો કેવળ એક નાવિક હતો અને તેને જાણ થાય છે કે જંગલમાં કોઈક એવો પુરુષ બરાબર ફરે છે, રામ પુરુષ એટલે કે રામ ફરે છે કે જે પણ વસ્તુને અડે ને તે નારી સ્ત્રી બની જાય. હવે જ્યારે આ પુરુષ એટલે કે રામ નાવમાં બેસવા પહોંચે છે અને કેવળ તેમને રોકે છે અને કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે કોઈ પુરુષ બરાબર એ ફરે છે જંગલમાં અને જે વસ્તુને અડકતા બરાબર એ શું થઈ જાય છે? નારી બની જાય છે, જેથી હું તમને મારી નાવમાં નહીં બેસાડું. રામ ભગવાન કહે છે કે પણ મારે તો પેલા કિનારે જવું છે. ત્યારે કેવળ કહે છે કે પહેલાં હું તમારી તપાસ કરીશ પછી બેસાડીશ. તો ભગવાન પૂછે છે કે કેવી રીતે તપાસ કરીશ? તો કેવળ કહે છે કે હું તમારા ચરણ ધોઈને પાણી પીશ, જો હું નારી ન બન્યો તો જ હું તમને મારી નાવમાં બેસાડીશ. અને આમ કેવળનો જન્મ મારો સુધરી જાય છે બરાબર. ભાલણનો જન્મ પાટણમાં અને પાટણમાં ભાલણની ખડકી આવેલી છે. એમનું મૂળ નામ પુરુષોત્તમદાસ ત્રવાડી મોઢ બ્રાહ્મણ હતા. સ્વરૂપ છે આખ્યાન
બિરુદ આખ્યાનના પિતા જનક કહેવાય. ગુજરાતી ભાષાના ગુર્જર ભાષા તરીકે ઓળખાવનાર. સમય 15મી સદીનો ઉત્તરાર્ધ અને 16મી સદીનો પૂર્વાર્ધ. ગુરુ હતા એમના શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ. પુત્ર હતા ઉદ્ભવ અને વિષ્ણુદાસ. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ આખ્યાન શબ્દનો પ્રયોગ કરનાર એટલે કે ભાલણ. આખ્યાનને ક્રમબદ્ધ કરી ગોઠવવા માટે કડવાની રચના કરી હતી. તેઓ આખ્યાનનો પ્રચાર કરવા માટે વાંસની લાકડીમાં આખ્યાન લખતા અને નદીમાં વહેવડાવી દેતા હતા, જેથી અન્ય ગામો સુધી આખ્યાન પહોંચતું. હર્ષવર્ધનના સમયે કવિ બાણભટ્ટ દ્વારા લખાયેલ કાદંબરી મૂળ ગદ્યમાં હતી. તેનો ગુજરાતી પદ્યમાં અનુવાદ ભાલણે કર્યો હતો. બરાબર. હર્ષવર્ધનના સમયે કવિ બાણભટ્ટ દ્વારા લખાયેલ કાદંબરી જે છે એ મૂળ ગદ્યમાં હતી, પણ તેનો ગુજરાતી પદ્યમાં જે અનુવાદ જે છે, બરાબર, ગદ્ય અને પદ્યમાં ફેરવ્યું હતું. કોને? ભાલણે. કાદંબરીના જે બાણભટ્ટે લખ્યું હતું હર્ષવર્ધનના સમયમાં. તેને ગુજરાતી ભાષાનો પ્રથમ અનુવાદક ગણવામાં આવે છે. પોતાના નળાખ્યાન નામના ગ્રંથમાં સૌપ્રથમ ગુર્જર ભાષા એવો ઉલ્લેખ કરેલો છે. અને ભાલણના સાહિત્ય સર્જનમાં ધ્રુવાખ્યાન એટલે કે ધ્રુવનો તારો, દસમ સ્કંદ એટલે કે ગીતાજીનો 10મો અધ્યાય, મામકી આખ્યાન, રામ વિવાહ, જાલંધરાખ્યાન એટલે કે જલંધર નાથી, દ્રૌપદી વસ્ત્રાહરણ, મૃગી આખ્યાન અને નળાખ્યાન અમને લખ્યા. અનુવાદ કર્યો તો કાદંબરીનો બાણભટ્ટ રચિત હતું. ગદ્યમાંથી પદ્યમાં ફેરવી હતી અને શિવ ભીલડી સંવાદ. બરાબર. એ પછી આવે આપણો અખો. અને અખો એનો જન્મ જેતલપુર અમદાવાદમાં થયો. જહાંગીરનો સમકાલીન હતો. એને શું કીધું? આંતળો સસરો સણગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સૌ. કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. સસરો આંધળો હોય અને વહુ ઘૂમટો તાણીને જાય તો કોઈ કામનું ખરા? ના, દેખાય જ નહીં તો. બરાબર. આંખનું કાજળ ગાલે ઘસે છે, કંઈક કહે છે ને કંઈક સાંભળે છે. બરાબર. જહાંગીરના સમકાલીન હતા, એટલે કે જહાંગીરના ત્યાં એક સિક્કા છાપવામાં નોકરી કરતો હતો અખો. બરાબર. અને ત્યાં ટંકસાળમાં કોઈક એક વ્યક્તિએ ચોરી કરી અને આરોપ કોના પર લાગ્યો તો અખા ઉપર. અને જહાંગીરે કીધું કે જેલ અખો જહાંગીરની જેલમાં પુરાય છે. બરાબર. આ છે અખો. અખાએ ઘણીવાર કબૂલ્યું કે મેં ચોરી કરી નથી, પણ અખાને જેલમાં પૂરવા છતાં પણ કહેવાય છે કે ચોર જે છે, બરાબર, એ ક્યારેય પોતાની ફિતરત ભૂલતો નથી. અને ફરી ચોરી થઈ. બરાબર. એટલે અખો તો જેલમાં હતો, એ છતાંય ચોરી થઈ. એટલે એવું નક્કી થઈ ગયું કે ભાઈ અખો ચોર નથી. બરાબર. અને અખાને ફરી વખત નોકરી પર રાખવામાં આવ્યો, પણ અખાએ ના કહી દીધું. પછી એમને ઘરે રહીને સોનાનું કામ કરવાનું નક્કી કર્યું. અને એમને એક ધર્મની બહેન હતી જમના. બરાબર. રક્ષાબંધન આવી એટલે અખાએ જમુનાના એક જે છે શું કર્યું તો સરસ માળા બનાવી આપી. બરાબર. જમુનાના એ માળા ખૂબ જ ગમી અને એના ઉપરથી જ એક ચેઇનનું નામ પડ્યું ગંગા જમુના ચેઇન. અખાની કારીગરી એવી હતી કે અગર એ ચેઇન જે છે, બરાબર, એ તૂટી જાય તેને અખા સિવાય કોઈ રિપેર કરી શકે નહીં. અખાની બહેન તો જે છે, બરાબર, એ તો સારી હતી, પણ એનો પતિ શકીલો હતો. અને તે કહેવા લાગ્યો કે લાય, આટલા વર્ષ સુધી તો તારા ભાઈએ કંઈ ના આપ્યું, હવે કેમ? તો લાય હું જઈને ચેનને ચેક કરી આવ્યો કે સાચી છે કે ખોટી. બરાબર. એટલે એ ચેઇનમાંથી થોડુંક સોનું લઈને જે છે, સોનું કાપી લે છે અને એને કહ્યું કે બીજા સોનીને કહે છે કે જુઓ તો આ સોનાનું છે. ચેઇન તો તૂટી ગઈ કેમ કે એને કાપીને ચેક કરવા લઈ ગયો હતો. એટલે જમુના આખી અખાની સામે જાય છે. બરાબર. અને આવીને ખોટું બોલે છે. એમ તો ના કહેવાય કે ચેક કરવા લઈ ગયો હતો, કે મારા છોકરાથી રમતમાં આ ચેઇન તૂટી ગઈ છે. બરાબર. તું મને રિપેર કરી દે. અખાને ખબર પડી જાય છે કે ચેઇન તૂટી નથી. બરાબર. તેને ચેક કરવામાં આવી છે. બરાબર. એવું બહેન જમુનાને તો કહેવાય નહીં. એટલે અખાએ ચેઇન રિપેર કરીને આપી દીધી. અને અહીં અખાને એમ થયું કે આ ધંધો, બરાબર, એ પણ કેવો ધંધો છે કે બધાને શકનું જ કામ કરાવડાવે. એટલે અખા જે છે એને શું કહ્યું કે ના રહેગા બાંસ ના બજેંગી બાંસુરી. અને એ આ ધંધો એ બંધ કરી દે છે. અને આ ધંધો જે છે મૂકી દે છે. એવો ધંધો કરો કે જેની ઉપર કોઈને શંકા જાય નહીં. અને અખા જે છે એ વખતથી જ કલમ પકડી રહે છે. બરાબર. લખવાની શરૂઆત કરે છે. અખાનો જન્મ જે છે, જન્મતિથિ અખાત્રીજ, સાહિત્ય સ્વરૂપે છપ્પા
કર્મભૂમિ અખાનો ઓરડો દેસાઈની પોળ, ખાળિયા વિસ્તાર, અમદાવાદમાં આવેલી છે. બરાબર. ઉપનામ હતો જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, હસ્તો ફિલસૂફ ઉમાશંકર જોશી દ્વારા કહેવામાં આવ્યું હતું. વેદાંતી કવિ, બ્રાહ્મી સાહિત્યકાર કાકા સાહેબ દ્વારા. કાંત દ્રષ્ટા કવિ, મૂળ નામ હતું એમનું અક્ષયદાસ સોની. વેદાંત તરફ વળવા કારણભૂત અખાના જીવનની ઘટના. એક પછી એક પિતા, પત્ની અને બહેનનું અવસાન થાય છે અને એની ધર્મની બહેન જમનાને અખાએ આપેલી સોનાની કંઠી ઉપર કરેલી શંકા અને તેની ખરાઈ, ટંકશાળાના ઉપરી તરીકે રહેલા અખા ઉપર હલકી ગુણવત્તાવાળી ધાતુ ભેળવવાનો આરોપ, ગુરુની શોધમાં થયેલા ખરાબ અનુભવ, શંકરાચાર્યના અદ્વૈતવાદ તરફ આકર્ષણ. નોકરી ક્યાં કરતો હતો અખો? તો કાળુપુરમાં આવેલ મુઘલ શાસક જહાંગીરની ટંકશાળમાં નોકરી કરતો હતો. સૌપ્રથમ ગુરુ હતા એના ગોકુળનાથ, પણ એ ખોટા હતા, ઠગ હતા અને જ્ઞાન પ્રાપ્તિ એમને ખરેખર થઈ બ્રહ્માનંદ પાસેથી. સૌપ્રથમ ગુરુ ગોકુળનાથ અને જ્ઞાન પ્રાપ્તિ થઈ એમને બ્રહ્માનંદ પાસેથી. અમદાવાદમાં જમના નામની બહેન માની હતી એમને. વિશેષ જ્ઞાનમાર્ગી કવિતાઓ લખી છે. તેમણે ગુજરાતી સાહિત્ય પ્રકાર છપ્પા સર્જનમાં 6 પંક્તિઓમાં રોડા છંદની 4 પંક્તિ અને ઉલ્લાડા છંદની 2 પંક્તિ એવું હોય એવું એમને લખ્યું છે. છપ્પા લખવાની પ્રેરણા એમને માંડળ બંધારાની પ્રબોધ 32 કૃતિમાંથી મળી. બરાબર. અને અખાની કૃતિ અનુભવ બિંદુને કેશવ હર્ષદલાલ ધ્રુવે પ્રાકૃત ઉપનિષદનું બિરુદ આપ્યું છે. કયું? અનુભવ બિંદુને કેશવ હર્ષદલાલ ધ્રુવે પ્રાકૃત ઉપનિષદનું બિરુદ આપ્યું. અને ઉમાશંકર જોશીએ અખો એક અધ્યયન નામની પુસ્તકની રચના પણ કરી હતી. બરાબર. સાહિત્ય સર્જનમાં અખાએ જે છે અનુભવ બિંદુ, પંચીકરણ, કૈવલ્ય ગીતા, સંત પ્રિયા હિન્દીમાં, પછી બરાબર ચિત્ત વિચાર સંવાદ, ગુરુ શિષ્ય સંવાદ અને અખે ગીતા જે છે એમને લખી છે. છપ્પા તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચતો હરીને બરાબર શરણ, કથા શુણી શુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન, દેહાભિમાન હતું પાસેર, તે વિદ્યા ભણતા વધ્યો શેર. બરાબર. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, ભાષાને સેવ વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર, નાહ્યા ધોયા ફરે ફૂટડા, ખાઈ પીને થયા ખૂંટડા, પોતે હરીને ન જાણે લેસ, કાઢી બેઠો હરીનો જ વેશ. બરાબર. પછી કરું પા તારો તું જ નથી. બરાબર. અને બીજો કોઈ ભજવા, સજીવોએ નજીવોને ગણ્યા ને સજીવો કહે છે કે મને કાંક દે. આ અખો ભગત એમ પૂછે છે કે તારી ડો 1 ફૂટી છે કે 2? બરાબર. તારી તે 1 ફૂટી છે કે 2? ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢગણી વહુએ દીકરો જણ્યો. બરાબર. હવે પ્રેમાનંદ વિશે જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આ લેક્ચર્સને જસ્ટ અહીંયા સુધી બરાબર અખાથી સમાપ્તિ આપીશું. ઓકે, થેન્ક યુ.